પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજકોટમાં જલારામ બાપા અંગે કરાયેલી ટિપ્પણીનો મુદ્દો. વીરપુર જલારામ ધામના ગાદીપતિનો ઉદારતા ભર્યો નિર્ણય. ગાદીપતિ રઘુરામ બાપા અને પરિવારની વીરપુરના વેપારીઓને અપીલ. બુધવાર સવારથી વેપાર ધંધા ખોલી દેવા કરી અપીલ. જલારામ બાપા અંગેના વિવાદાસ્પદ નિવેદન બાબતે સોશિયલ મીડિયામાં પુસ્તકના પ્રસંગો વાયરલ. પુસ્તક અમર ઇતિહાસમાં જલારામ બાપા અને ગુણાતીત સ્વામી વચ્ચેની મુલાકાતનો ઉલ્લેખ. જલારામ બાપાએ સ્વામીને જમાડ્યા હોવાનો પુસ્તકમાં દાવો. સ્વામીના કહેવાથી સદા વ્રત ચાલુ કરવામાં આવ્યું હોય તેવો કોઈ ઉલ્લેખ નહીં. રાજકોટમાં જલારામ બાપા પર ટિપ્પણીનો મામલો થાળે પડ્યો. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માફી માંગી. દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે થઈ સમજૂતી. જ્ઞાન પ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે. સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે કર્યો હતો બફાટ. વડતાલ ટેમ્પલ બોર્ડ લેખિતમાં અને વિડીયો મારફત માફી માંગશે. સંત શિરોમણી જલારામ બાપા પર ટિપ્પણીના વિવાદમાં વળાંક. જ્ઞાન પ્રકાશ સ્વામી પુસ્તકનો પ્રસંગ વાંચ્યાનો દાવો કરી માફી માંગી. સદગુરુ ગાથા પુસ્તકમાં વીરપુરમાં જલા ભગતને આશીર્વાદ નામે લખાયો છે પ્રસંગ. અમદાવાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ દ્વારા બહાર પડાયું છે પુસ્તક. સ્વામી માધવ પ્રિયદાસજી પુસ્તકના લેખક છે.